સુરતમાં ભારે વરસાદ વચ્ચે ભીમરાળ ખાતે આવેલ પાયોનિયર લક્ઝરિયા બિલ્ડિંગમાં બેડરૂમની પીઓપીની સીલિંગ પડી જતા એક 6 મહિનાના બાળકનો બચાવ થયો હતો તો બિલ્ડર સામે રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। સુરતમાં વરસતા વરસાદ વચ્ચે ભીમરાળ વિસ્તારમાં આવેલ પાયોનિયર લક્ઝરિયા બિલ્ડિંગમાં બેડરૂમની પીઓપીની સીલિંગ પડી ગઈ હતી। બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલ ફ્લેટમાં સીલિંગ પડી જતા એક 6 મહિનાના બાળકનો આબાદ બચાવ થયો હતો, જેને લઈ સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ કહ્યું હતું કે બિલ્ડર દ્વારા કરોડો રૂપિયાના ફ્લેટો વેચાયા છે, પરંતુ કામગીરીમાં જાણે વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ફ્લેટની અંદર વરસાદી પાણી આવતું હોય બિલ્ડરનો સંપર્ક કરતા બિલ્ડરે ઉડાવ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો। તો પ્રદીપભાઈ ઉપાધ્યાય બોલું, પાયોનિયર લક્ઝરીમાં 601માં રહું છું। હવે મારે ત્યાં છેલ્લા 3 દિવસથી વરસાદમાં ઉપર સ્લેબમાંથી પાણી પડે છે અને એના હિસાબે આખું પીઓપી નીચે પડી ગયું છે। મારો 3 મહિનાનો ગ્રાન્ડસન મારો સૂતો હતો, એના વાગતા બધો બચી ગયો છે। બિલ્ડરને ફોન કરું છું, બિલ્ડર કોઈ જવાબ નથી આપતું। ઉપરથી સામેથી કહે છે એ મારું કામ નથી, મહેન્દ્ર પટેલ। અને કે પછી કીર્તિ પટેલને ફોન તમે કરો, કીર્તિ પટેલને ફોન કર્યો, તમે માણસો મોકલ્યા છે પણ હજુ વ્યવસ્થિત કામ થયું નથી। મારું છોકરું મરી ગયું હતું, કોણ જવાબદાર થાય આનું? બિલ્ડિંગમાં લગભગ ઘણા પ્રોબ્લેમ છે, ઘણા બધા ફ્લેટમાં પ્રોબ્લેમ છે। જે આ સાઈડના ફ્લેટમાં ઘણા પ્રોબ્લેમ છે, પણ જે ફ્લેટમાં સીલિંગ પાણી કોઈને પડતું નથી, મારું જ પાણી સીલિંગ પડે છે આટલું। સીલિંગ આખી પીઓપી આખું નીચે આવી ગયું। જાણે એને કીધું ખર્ચો આ બધો ખર્ચો કરશે કોણ? મારી જવાબદારી નથી કે મહેન્દ્ર પટેલ કહે છે। મહેન્દ્ર પટેલ એકચ્યુઅલી પહેલાં મારો પાર્ટનર હતો, કીર્તિ પટેલ બધા અમે લોકો અને બિલ્ડિંગ સાથે કામ કરેલું, પણ તો એ બિલકુલ ઉદ્ધત જવાબ આપ્યો મને, એને ના છૂટકે મારે આ બધું કરવું પડ્યું છે।